વેલકમ ટુ ટ્રાન્ઝેન્ટ ક્લાસીસ। તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું તમે બધા મજામાં મસ્ત છો। તો ડિપ્લોમા સેમેસ્ટર 4 જીટીયુમાં જેટલા પણ વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરી રહ્યા છે તો એ લોકો માટે ઇલેક્ટ્રિકલ વાયરિંગ, એસ્ટિમેટેડ, કોસ્ટિંગ અને કોન્ટ્રાક્ટિંગ સબ્જેક્ટના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ વિશે આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરશું। આની પહેલાં આપણે પીટીએસસી, ડિજિટલ, ડીયુઈપી બધા જના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનનો વિડીયો બનાવેલો છે। ખાસ ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં એની પ્લેલિસ્ટની લિંક આપેલી છે। એક એક વિડીયો જોઈ અને ત્યાંથી તમે વાંચવાનું ચાલુ કરી દો, બરાબર। બીજા નંબરની વસ્તુ કે આપણું વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે, ખાસ વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જાઓ। ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ જશો તો જે કંઈ પણ પરીક્ષાને લગતા મટીરિયલ્સ છે, નવા વિડીયોઝ છે, એ તમને ત્યાંથી માહિતી મળતી જાય। ઓકે, વન બાય વન હવે આપણે સ્ટાર્ટ કરીએ તો કે ભાઈ તમારો સબ્જેક્ટનું નામ છે ઇલેક્ટ્રિકલ વાયરિંગ, એસ્ટિમેટિંગ, કોસ્ટિંગ અને કોન્ટ્રાક્ટિંગ। ચેપ્ટર નંબર 1 ઇલેક્ટ્રિકલ વાયરિંગ છે, 10 માર્કનું ચેપ્ટર છે, પણ ઇઝી ચેપ્ટર છે, બરાબર, અને રોકડા માર્ક છે આપણા માટે। સૌથી પહેલા નંબરનું તમે જુઓ તો કે ટાઈપ્સ ઓફ વાયર, તો કે વાયરના પ્રકાર જણાવો। 3 અથવા 4 માર્કમાં ક્વેશ્ચન પૂછાય છે, બરાબર। 3 અથવા 4 માર્કની અંદર તમને ક્વેશ્ચન પૂછાય છે ટાઈપ્સ ઓફ વાયર, વાયરના પ્રકાર જણાવો। ઓકે, સિમ્પલ ને સાદી વસ્તુ છે, એકદમ ઇઝી ક્વેશ્ચન છે। ત્યાર પછી ટાઈપ્સ ઓફ વાયરિંગ, વાયરિંગના પ્રકાર જણાવો, બરાબર। હવે આ તમને 7 માર્કની અંદર એ ક્વેશ્ચન પૂછાય છે અને 4 માર્કમાં પણ પૂછાય છે, બરાબર। વાયરિંગના પ્રકાર, કયા પ્રકારના આપણી પાસે વાયરિંગ છે, બરાબર। કેસિંગ કેપિંગ છે, બેટન વાયરિંગ છે, પછી આપણી પાસે કન્સીલ વાઇન્ડિંગ છે, એની અંદર કોન્ડ્યુટ વાયરિંગ જે છે, તો એ બધાય જે વાયરિંગ છે તો એ વાયરિંગ બધાય તમારે કરવાના છે। એમાંથી કોઈ પણ 1 અથવા 2 સમજાવવાના 7 માર્કની અંદર હોય છે, ઓકે। અથવા 4 માર્કમાં હોય તો કોઈ સ્પેસિફિક વાયરિંગનું નામ કહી દીધું હોય, બરાબર। તો 3 એટલે મતલબ કે 7 અને 4 માર્કની અંદર પૂછાયેલું ક્વેશ્ચન છે, ઓકે। ત્યાર પછી પોઈન્ટ ટુ બી કન્સિડરેડ વાઇલ ડિસાઇડિંગ ધ ટાઈપ્સ ઓફ હાઉસ વાયરિંગ, હાઉસ વાયરિંગ નક્કી કરતી વખતે ધ્યાનમાં લેવા પડતા મુદ્દા, 4 માર્કનો પૂછાયેલો ક્વેશ્ચન છે, બરાબર। 4 માર્કનો પૂછાયેલો ક્વેશ્ચન છે, ઇઝી છે, ખાલી તમારે 5-7 પોઈન્ટ લખવાના થશે। એના પછી ટૂલ્સ યુઝ ફોર વાયરિંગ, બરાબર। કયા પ્રકારના ટૂલ્સ આપણે વાયરિંગમાં અથવા વાયરિંગ કરતી વખતે ઉપયોગ કરીએ છીએ એના ખાલી તમારે નામ લખવાના છે, બરાબર। હવે એ નામ લખવાના આપણને 4 માર્ક મળે છે, 3 અને 4 બે લખી નાખીએ, ક્યારેક 3 માર્કમાં 4 માર્કમાં પૂછાય ક્વેશ્ચન, મોસ્ટ આઈએમપી છે, બધાય પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે, બરાબર। ત્યાર પછી ટાઈપ્સ ઓફ વાયરિંગ કનેક્શન, એની અંદર ટ્રી સિસ્ટમ 7 માર્કનો ક્વેશ્ચન છે, બરાબર। ટ્રી સિસ્ટમ જે છે એ 7 માર્કનો ક્વેશ્ચન છે। ટાઈપ્સ ઓફ વાયરિંગ કનેક્શન, એટલે વાંચો તમને એવું લાગે ટાઈપ્સ ઓફ વાયરિંગ, અહીંયા વાયરિંગ, એટલે અહીંયા વાયરિંગ કનેક્શન છે, એની અંદર તમારે ટ્રી સિસ્ટમ તમારે કરવાનું છે, 7 માર્કમાં પૂછાઈ ગયું। ત્યાર પછી તમે જુઓ તો કે ભાઈ આપણે વાયરિંગના આપણે શું કહેવાય તો કે ડ્રોઈંગ કરવાની છે, બરાબર। જે આપણે સ્કીમેટિક ડાયાગ્રામ ને એ બધું આપણે ડ્રો કરવાનું છે, તો એની અંદર કોરિડોર લાઇટિંગ, માસ્ટર ઓન ઓફ કંટ્રોલ, બરાબર, ગોડાઉન વાયરિંગ, સ્ટેરકેસ વાયરિંગ, આ તમને 4 માર્કથી લઈને 7 માર્કમાં પૂછાય છે। મોસ્ટ આઈએમપી છે, આ તો આવડતું જ હોવું જોઈએ, બરાબર, મોસ્ટ આઈએમપી વસ્તુ છે, ઓકે। એટલે આ જે 4 વાયરિંગના તમને અહીંયા જે કીધા છે એ તમને ડાયાગ્રામ કરીને જશો ને તોય તમને 4 થી લઈને 7 માર્ક સુધી મળી જશે, એટલે આ તો તમને આવડતા જ હોવા જોઈએ। ત્યાર પછીનો ક્વેશ્ચન છે આઈ રૂલ્સ ફોર ડોમેસ્ટિક વાયરિંગ, ડોમેસ્ટિક વાયરિંગ માટેના આઈ રૂલ્સ સમજાવો, બરાબર। 4 માર્કની અંદર અથવા 7 માર્કની અંદર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, અમુક સમયે 4 માર્કમાં, અમુક સમયે 7 માર્કમાં પૂછાય છે, બરાબર। એટલે 4 અને 7 આપણે અહીંયા બે લખીએ છીએ, ઓકે। ત્યાર પછી તમે જુઓ ટેસ્ટિંગ ઓફ ડોમેસ્ટિક વાયરિંગ, તો કે ડોમેસ્ટિક વાયરિંગ થઈ ગયા પછી એનું જે ટેસ્ટિંગ કરવામાં આવે છે એટલે ઈ ક્વેશ્ચન તમારે લખવાનો છે। અલગ 3-4 પ્રકારના ટેસ્ટ છે, એ ટેસ્ટમાંથી કોઈ પણ એક ટેસ્ટ તમારે લખવાનો છે, બરાબર। 4 માર્કની અંદર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, ઓકે। ક્વેશ્ચન નાનું, આપણે ચેપ્ટર નાનું છે, 10 માર્કનું છે, પણ આઈએમપી છે, બરાબર। એટલે આ પેલું ચેપ્ટર તમે વ્યવસ્થિત રીતે કરો ને તો તમારા 10 માર્ક રોકડા છે, બરાબર। એટલે ખાસ મોસ્ટ આઈએમપી છે ને પહેલા ચેપ્ટરમાંથી તમારે સારો સ્કોર કરવાનો છે, તો તમારે છે ને પાછળમાં થોડુંક આડું અવડું થાય તો તમને વાંધો ન આવે, બરાબર। એટલે આની અંદર તમારે ખાસ આ જેટલા 8 ક્વેશ્ચન તમને કીધેલા છે એ પરફેક્ટ તમે કરી નાખો એટલે રોકડા 10 થી વધારે પણ માર્ક આનું પૂછાઈ ગયેલું હોય તો તમને કામ લાગી શકે છે। ત્યાર પછી ચેપ્ટર નંબર 2 એલિમેન્ટ્સ ઓફ એસ્ટિમેટિંગ એન્ડ કોન્સેપ્ટ ઓફ કોન્ટ્રાક્ટિંગ, બરાબર। 10 માર્કનું સેમ વેટેજ ધરાવે છે, બરાબર। એબિલિટી ઓફ ગુડ એસ્ટિમેટર, તો કે ભાઈ સારા અંદાજકારની એબિલિટી આપણે, બરાબર, લાક્ષણિકતાઓ આપણે કહેવાની છે, સારા અંદાજકારની લાક્ષણિકતા, 4 માર્કનો ક્વેશ્ચન છે। ત્યાર પછી કમ્પેરિઝન બિટવીન એપ્રોક્સિમેટ અને સાયન્ટિફિક અંદાજ, બરાબર। તો કે ભાઈ એપ્રોક્સિમેટ એસ્ટિમેશન અને સાયન્ટિફિક એસ્ટિમેશન એ બેયની આપણે કમ્પેરિઝન કરવાની છે। મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, મોસ્ટ આઈએમપી લખું છું, બરાબર। ક્યારેક 4 માર્કમાં, ક્યારેક 7 માર્કમાં પૂછાઈ ગયેલો છે, પેપર એનાલિસિસ કરીને જ હું કહું છું, બરાબર। ક્યારેક 4 માર્કમાં, પેપર સેટર ઉપર આધાર છે, પણ 4 માર્કમાં પૂછાયેલો છે અને 7 માર્કમાં પૂછાઈ ગયો છે। હવે આપણા નસીબ સારા હોય તો 7 માર્કમાં પૂછાઈ જાય તો રોકડા માર્ક છે, ડન।
ત્યાર પછીનો ફેક્ટર અફેક્ટિંગ સાયન્ટિફિક એસ્ટિમેશન, બરાબર. તો કે ભાઈ સાયન્ટિફિક એટલે કે વૈજ્ઞાનિક અંદાજ કાઢવા માટેના વૈજ્ઞાનિક અંદાજને અસર કરતા પરિબળો, બરાબર. અંદાજને આપણે જ્યારે એને ફાઇન્ડ કરીએ છીએ તો એને અસર કરતા પરિબળો, ફેક્ટર્સ અફેક્ટિંગ સાયન્ટિફિક એસ્ટિમેશન, 4 માર્કનો ક્વેશ્ચન પૂછાય છે. પછી SOR સ્કેડ્યુલ ઓફ રેટ, બરાબર. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. સ્કેડ્યુલ ઓફ રેટ 3 અથવા 4 માર્કની અંદર તમને પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. ઓકે. પરચેસ પ્રોસિજર સમજાવું, ઓકે, એ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ત્યાર પછી EMD અને સિક્યોરિટી ડિપોઝિટ 3-4 ની આસપાસ રહી શકે છે. લેબર કોસ્ટ, મજૂરી ખર્ચ, બરાબર. તો એ 3-4 અને કોઝ ફોર ટેન્ડર ટુ બીકમ ઇનવેલિડ, તો કે ભાઈ આપણું જે ટેન્ડર છે ટેન્ડર ઇનવેલિડ થઈ જાય છે અથવા રદ થવાના કારણે, આ તમને ક્વેશ્ચન પૂછાયેલો છે 4 માર્કની અંદર. ચાલો ડન. એટલે આ 8 ક્વેશ્ચન કરો તો બીજા તમારા 10 માર્ક કવર થાય છે. પહેલું ચેપ્ટર 10 માર્ક, બીજું ચેપ્ટર તમારું 10 માર્કનું કવર થાય છે, બરાબર. એટલે આની અંદર તમારે ખાસ મોસ્ટ આઈએમપી જે ક્વેશ્ચન છે એ તમારે કરી નાખવાના થશે. ઇઝી છે, આ થિયરિકલ છે ચેપ્ટર, બરાબર. એટલે તમારા માટે કાંઈ વાંધો ન આવે. એટલે આટલું જેટલું વધારે કવર કરશો એટલો બેનિફિટ થશે. પછી તમે જુઓ ચેપ્ટર નંબર 3, તો કે ભાઈ એસ્ટિમેટિંગ એન્ડ કોસ્ટિંગ ઓફ ડોમેસ્ટિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગ, બરાબર. 15 માર્કનું ચેપ્ટર છે. 15 માર્કનું ચેપ્ટર છે, સારું છે. આની અંદરથી દાખલા પણ પૂછાય છે. હવે તમે જુઓ જનરલ રૂલ્સ ફોર ડોમેસ્ટિક વાયરિંગ એસ્ટિમેશન, તો કે ભાઈ ડોમેસ્ટિક વાયરિંગ માટેના જનરલ રૂલ્સ આપણે કહેવાના છે. સ્ટેપ 2 ફોર એસ્ટિમેશન ફોર ડોમેસ્ટિક વાયરિંગ પ્રોજેક્ટ, કોઈ પણ ડોમેસ્ટિક વાયરિંગનો પ્રોજેક્ટ આપણે કરવો છે, બરાબર. વાયરિંગ બનાવવું છે, ડ્રોઈંગ કરવું છે, તો એના માટે એસ્ટિમેશન, બરાબર. તો કે ભાઈ અંદાજ કાઢવાના સ્ટેપ કયા કયા છે એ આપણે સમજાવવાના છે. 4 માર્કનો ક્વેશ્ચન પૂછાય છે, બરાબર. ઉપર જે છે એ 3 અથવા 4 માર્કમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. પછી ઇમ્પોર્ટન્સ ઓફ સબ સર્કિટ અને આઈ રૂલ્સ ફોર સબ સર્કિટ, મોસ્ટ આઈએમપી છે, બરાબર. આઈ રૂલ્સ ફોર સબ સર્કિટ આ 4 માર્કની અંદર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, બરાબર. ત્યાર પછી સેલિયન્ટ ફીચર્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પાવર વાયરિંગ, ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગના સેલિયન્ટ ફીચર્સ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કહી શકાય, બરાબર. 4 માર્કની અંદર. પછી વાયરિંગ ઇન બિલ્ડિંગ કોમ્પ્લેક્સ, બરાબર. વાયરિંગ ઇન બિલ્ડિંગ કોમ્પ્લેક્સની અંદર બહુમાળી મકાનના વાયરિંગ કરતી વખતે ધ્યાનમાં લેવા પડતા મુદ્દાઓ, આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ELCB છે, બરાબર. અર્થ લીકેજ સર્કિટ બ્રેકર તમને પૂછાઈ શકે છે એ પણ. અને એક્ઝામ્પલ જો અતુલ પ્રકાશનની બુક હોય તો 3.2, 3.4, 3.5 આ એક વખત તમારે ગણીને વયા જવા, બરાબર. 3.2, 3.4, 3.5 આ જે છે એ આઈએમપી તમારા માટે એક્ઝામ્પલ છે. ત્યાર પછી આપણે જોઈએ તો કે ચેપ્ટર નંબર 4. હવે ચેપ્ટર નંબર 4 ની આપણે વાત કરીએ તો કે ભાઈ ઇલેક્ટ્રિફિકેશન ઓફ મલ્ટી સ્ટોર બિલ્ડિંગ 12 માર્કનું વેટેજ ધરાવે છે. 12 માર્કના વેટેજની અંદર સૌથી પહેલા રહેણાંક મકાન અને બહુમાળી બિલ્ડિંગનો તફાવત, બરાબર. આ તમને ડીકેની બુકની અંદર મળી જશે, કદાચ અતુલ પ્રકાશનની બુકની અંદર નહીં મળે. રહેણાંક મકાન અને બહુમાળી મકાનનો તફાવત. ત્યાર પછી લોડ કેલ્ક્યુલેશન ઓફ લિફ્ટ અને એસ્કેલેરેટર, બરાબર. તો કે લિફ્ટ અને એસ્કેલેરેટર છે એનો લોડ કેલ્ક્યુલેશન કરવાનું તમને ક્વેશ્ચન પૂછાઈ જાય છે. ઓકે. આ તમારે તફાવત છે એ 4 માર્કની અંદર પૂછાય છે. આ તમે સમજો તો 4 થી લઈને 7 માર્ક સુધીમાં પૂછાઈ શકે છે, બરાબર. અને પૂછાઈ ગયેલા છે. બહુમાળી બિલ્ડિંગ માટે ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્શન માટેની મંજૂરીની જરૂરિયાત મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, 4 માર્કની અંદર પૂછાય છે, બરાબર. તો કે ભાઈ કોઈ પણ આપણે બિલ્ડિંગ છે તો એના ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરની મંજૂરીની જરૂરિયાત શું છે એ પોઈન્ટ્સ આપણે લખવાના છે. 4 માર્કનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. બસ બાર અને બસ બાર ચેમ્બર આ પણ આપણા માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કહી શકાય, બરાબર. 4 થી લઈને 7 માર્કમાં પૂછાય છે. પછી ફાયર અલાર્મ સિસ્ટમ છે, સ્મોક ડિટેક્ટર છે, એમરજન્સી સપ્લાયના કિસ્સામાં ડીજી સેટનો ઉપયોગ 7 માર્કનો ક્વેશ્ચન છે, બરાબર. એમરજન્સી સપ્લાયના કિસ્સાની અંદર તો કે ભાઈ ડીજી સેટનો ઉપયોગ આપણે કેવી રીતના કરવાનો છે અથવા એના જે પોઈન્ટ્સ છે એ તમારે 7 માર્કમાં ક્વેશ્ચન પૂછાય છે. બાકી આ ફાયર અલાર્મ, સ્મોક ડિટેક્ટરના બેમાંથી કોઈ પણ એક તમને 4-4 માર્કની અંદર પૂછાઈ શકે છે, બરાબર. અને આની અંદરના જે ચેપ્ટર 4ના જે એક્ઝામ્પલ અમુક આવે છે એ તમારે ગણવાના થશે, બરાબર. એટલે આ તમારું 12 માર્કનું ચેપ્ટર છે, પણ આ પણ ઇઝી ચેપ્ટર છે, બરાબર. આની અંદર તમે જે તફાવત ને એવું બધું તમે વ્યવસ્થિત રીતે કરી નાખો તો તમને 12માંથી સારો સ્કોર તમે કરી શકો છો. પછી ચેપ્ટર નંબર 5 એસ્ટિમેશન ઓફ ઓવરહેડ એન્ડ અંડરગ્રાઉન્ડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. હવે આની અંદર તમારું 23 માર્કનું વેટેજ ધરાવે છે, બરાબર. 23 માર્કનું વેટેજ આપણે ધરાવે છે. સૌથી પહેલા ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન એન્ડ ઇટ્સ મેઇન કોમ્પોનેન્ટ, તો ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન અને એના મેઇન કોમ્પોનેન્ટ્સ વિશે જણાવો. 4 માર્કનો ક્વેશ્ચન છે. પછી લાઇન સપોર્ટ એન્ડ ઇટ્સ પ્રોપર્ટી, બરાબર. જો લાઇન સપોર્ટ અને એની પ્રોપર્ટી, બરાબર. એટલે પોલ સામાન્ય વસ્તુ, લાઇન સપોર્ટ એટલે પોલ. હવે આ બે ભેગા થઈને પૂછાય તો 4 માર્કમાં પૂછાય છે. ક્યારેક ખાલી એની પ્રોપર્ટી છે એ 3 માર્કની અંદર પૂછાય છે. એટલે અહીંયા હું 3-4 માર્ક લખું છું, બરાબર. ત્યાર પછી ઇન્સ્યુલેટર ઓફ ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન, તો કે ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનના ઇન્સ્યુલેટરના પ્રકાર આપણે 3rd સેમેસ્ટરમાં ભણીને જ આવ્યા છીએ, બરાબર. એ ઇન્સ્યુલેટર અને ફેલિયર ઓફ ઇન્સ્યુલેટર છે ને એ વધારે મોસ્ટ આઈએમપી છે. આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે ઘણી વખત, બરાબર. કે ભાઈ ઇન્સ્યુલેટર ફેલ થવાના કારણો સમજાવો.
આ 3 અથવા 4 માર્કની અંદર પૂછાય છે. બે ક્વેશ્ચન જો કે મેં ભેળા લખેલા છે એટલે 3-4 માર્ક આપણે એવી રીતના તમે કહી શકો છો. ઓકે, એના પછીનો ચોથા નંબરનો ક્વેશ્ચન જે છે એ સ્ટે વાયર ઓર ગઈ વાયર્સ ઓફ ધેર એસેસરીઝ. હવે જો તમને સ્ટે સેટ ડ્રો કરીને સમજાવો, 7 માર્કની અંદર ક્વેશ્ચન પૂછાય છે એટલે અહીંયા હું 7 લખું છું, બરાબર. સ્ટે સેટ ડ્રો કરીને સમજાવો અથવા સ્ટે વાયર ગઈ વાયર ને આ જે બધી એસેસરીઝ છે એનું આપણે જે એસ્ટિમેશન કાઢવાનું છે, આખી બધી મટીરિયલ્સનું એસ્ટિમેશન, એનું ટેબલ ને બધું આપણે કરવાનું થાય તો એ 7 માર્કની અંદર પૂછાય છે, બરાબર. પછી તમે જો કમ્પેરિઝન બિટવીન અંડરગ્રાઉન્ડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ અને ઓવરહેડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, આ જે છે એ ક્વેશ્ચન તમને આની અંદર મળી જશે આપણા ડીકે પબ્લિકેશનની બુકની અંદર, બરાબર. નકર આપણે તમારી પાસે એ ન હોય તો આપણી ઈપીજીટીની બુકમાંથી મળી જશે. ક્વેશ્ચન પૂછાયેલો છે, બરાબર, એટલે આઈએમપી છે, ખાસ ધ્યાન દેજો, બરાબર. ક્વેશ્ચન પૂછાયેલો છે, તમને એમ થાય કદાચ અતુલ પ્રકાશનની બુકની અંદર નહીં હોય અંડરગ્રાઉન્ડ ને ઓવરહેડનું કમ્પેરિઝન, પણ આપણા ક્વેશ્ચન પૂછાયેલો છે, પેપર એનાલિસિસ કરીને જ મેં અહીંયા લખ્યું છે. અંડરગ્રાઉન્ડ સર્વિસ કનેક્શન સમજાવો, બરાબર. આ તમને 4 થી લઈને 7 માર્કમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. આઈ રૂલ્સ ફોર સર્વિસ કનેક્શન 3 અથવા 4 માર્કની અંદર તમને પૂછાઈ શકે છે, બરાબર. પછી તમે ક્વેશ્ચન નંબર 8માં જુઓ તો ભાઈ તમારી પાસે અતુલ પ્રકાશનની બુક હોય તો એક્ઝામ્પલ નંબર 5.5, 5.6 ને 5.9 આ ખાસ એક વખત ગણીને વયું જવું તો તમને કામ લાગી જશે, બરાબર. અને પોલ માઉન્ટેડ સબસ્ટેશન ડ્રો કરો અથવા પોલ માઉન્ટેડ સબસ્ટેશન બનાવવા માટેના મટીરિયલ્સની યાદી, બરાબર. જે આખું બધું ક્યાં ક્યાં મટીરિયલ્સ જોશે, શું થાય, કેટલો ખર્ચો થશે, એ બધું તમારે બનાવવાનું થાય તો 4 થી લઈને 7 માર્કમાં તમને પૂછાય છે. ડ્રો કરવાનું હોય તો કંઈક, પણ આ તો આમાં ડ્રો કરવા કરતાં તો મટીરિયલ્સની યાદીને એવું આવે તો 7 માર્કનો ક્વેશ્ચન તમારો બની શકે છે, બરાબર. એટલે આટલા જે ક્વેશ્ચન છે એ બધા તમે વ્યવસ્થિત રીતે કરી દો તો તમને પ્રોબ્લેમ ન આવે, બરાબર. વાયરિંગ આમ જોવા જાય તો એક એવો સબ્જેક્ટ છે ભાઈ બહુ આમ વાસ્ટ, તમે અતુલની બુક વાંચતા હો તો તમારે આમ બહુ છે ને લેન્ધી થઈ જશે, બરાબર. અને જો તમારી પાસે ડીકે પબ્લિકેશનની બુક હશે તો એમાં તમારે થોડુંક સ્વીટ અને શોર્ટમાં આપેલું છે, પણ આપણે જનરલી બે બુકમાંથી ભેરું કરવાનું થાય તો શું છે આપણે પ્રોબ્લેમ ના, કારણ કે અમુક મુદ્દાઓ છે એ અતુલની બુકમાં સારા છે, અમુક મુદ્દાઓ એવા છે કે જે આપણા ડીકેની બુકમાં સારા છે, બરાબર. દાખલાઓ છે, દાખલા તમારે ખાસ બધાય પ્રેક્ટિસ કરવાના છે, કારણ કે એ 7 માર્ક 4 માર્કની અંદર પૂછાતા હોય તો એ તમને ડાયરેક્ટ બેનિફિટ આપી શકે, આન્સર હોય તો એ રોકડા માર્ક આવી શકે છે, બરાબર. એટલે મેઇન કે ભાઈ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો વાયરિંગની અંદર ફેલ થતા હોય છે તો એનું કારણ એવું છે પ્રોપર આની અંદર છે ને તમારે રીડિંગ વધારે કરવું પડે, તમારે પ્રોપર પ્રેક્ટિસ કરવી પડે વાયરિંગ ડાયાગ્રામની, ડ્રોની, બરાબર. એ બધું તમે પ્રેક્ટિસ કરીને પહેલેથી કરેલું હોય તો તમે પરીક્ષાની અંદર સારું પરફોર્મ કરી શકો. હવે એવા વિદ્યાર્થી મિત્રો માટે આપણે વાત કરીએ કે ભાઈ જે છેલ્લા સમયમાં તૈયારી કરતા હોય, બરાબર, હવે થોડાક દિવસો બાકી છે તો શું એવું કરીએ કે એટલીસ્ટ પાસ થઈ જાય તેવી માર્ક ભેગા થઈ જાય. તો એના માટે સૌથી મહત્વની વસ્તુ તો કે જેને ચેપ્ટર 1-2 પહેલાં કરવા પડે, બરાબર, કારણ કે એ થિયરિકલ સબ્જેક્ટ છે. ઓકે, હવે આની અંદર તમે જુઓ તો સાદી સિમ્પલ વસ્તુ છે તો કે ભાઈ ટાઈપ્સ ઓફ વાયર, ટાઈપ્સ ઓફ વાયરિંગ આ ખાસ કરી નાખવાના છે, બરાબર. ત્યાર પછી ટૂલ્સ યુઝ ફોર વાયરિંગ, ત્યાર પછી તમે જો ટાઈપ્સ ઓફ વાયરિંગ કનેક્શન જવા દો, આ 6 નંબરનો ક્વેશ્ચન, આ બધાય વાયરિંગ ડાયાગ્રામ ડ્રો કરવાના 7 માર્કની અંદર તમને પૂછાઈ જશે, બરાબર. તો આ 6થા નંબરનો ક્વેશ્ચન જે છે આ 1, 2, 3, 4 એટલે આ તમે વ્યવસ્થિત કરી લ્યો તો વાંધો નહીં આવે. આની અંદર તમે જુઓ તો કે ભાઈ એબિલિટી ઓફ ગુડ એસ્ટિમેટર, ત્યાર પછી કમ્પેરિઝન તો મોસ્ટ આઈએમપી, બરાબર, એટલે બીજા નંબરનો ક્વેશ્ચન. પછી તમે જુઓ તો કે ભાઈ સ્કેડ્યુલ ઓફ રેટ પૂછાઈ જાય છે, બરાબર, સ્કેડ્યુલ ઓફ રેટ પૂછાઈ જાય છે. ઓકે, અને લેબર કોસ્ટ એક વખત વાંચી નાખવાનું, બરાબર, લેબર કોસ્ટ. ઓકે, એટલે 1, 2, 3 ને 4 ક્વેશ્ચન તમારા આની અંદર કવર થયા. ચેપ્ટર નંબર 3 ની અંદર વાત કરીએ કે ભાઈ એની અંદર વધારે મોસ્ટ આઈએમપી તો તમારે ખાસ કરવાના છે ઇમ્પોર્ટન્સ ઓફ સબ સર્કિટ અને આઈ રૂલ્સ, બરાબર. ત્યાર પછી જનરલ રૂલ્સ ફોર ડોમેસ્ટિક વાયરિંગ. ઓકે, પછી તમારી પાસે છે અહીંયા મેં તમને કીધું બહુમાળી બિલ્ડિંગના એસ્ટિમેશન, બરાબર, અંદાજ કાઢતી વખતે ધ્યાનમાં લેવા પડતા મુદ્દાઓ. એક્ઝામ્પલ આની અંદર તો તમારે છે ને દાખલા તમારે ખાસ કરી નાખવાના છે, બરાબર. આના જે દાખલા છે એ દાખલા તમારે ખાસ કરવાના છે. ઓકે, એટલે 3-4 ક્વેશ્ચન આની અંદર બન્યા. ત્યાર પછી તમે જુઓ તો કે ભાઈ આની અંદર આપણે પહેલા કમ્પેરિઝન ખાસ, બરાબર. પછી લિફ્ટ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરની મંજૂરીવાળો ક્વેશ્ચન, બીજા નંબરનો ક્વેશ્ચન. બસ બાર ચેમ્બર તમે ખાસ કરી નાખજો. ફાયરને એ બધું જો ઇનકેસ મૂકે એમરજન્સી કન્ડિશનમાં ડીજી સેટનો ઉપયોગ, બરાબર. એટલે આ 4 ક્વેશ્ચન કરો તો 12 માર્કનું, તમારે અહીંયા તો 7 માર્કમાં એક ક્વેશ્ચન પૂછાઈ જાય છે, બરાબર. 4 ને 7 એવી રીતના ભેરું થતું હોય. 5મું ચેપ્ટર 23 માર્કનું છે, બરાબર, પણ તમારે થોડુંક અઘરું કેટલાયને લાગી શકે છે કારણ કે આમાંથી વધારે પડતું મટીરિયલ્સમાંથી ને એવું બધું પૂછાતું હોય છે. તો પહેલાં તમારે છે ને ભાઈ આ ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનના ટ્રાન્સમિશન લાઇન એની મેઇન કોમ્પોનેન્ટ્સ થઈ ગયા. પછી આ ફેલિયર ઓફ ઇન્સ્યુલેશન ખાસ કરી નાખજો, ફેલિયર ઓફ ઇન્સ્યુલેશન કરજો, બરાબર. પછી સ્ટે સેટ વાળો ક્વેશ્ચન કરી નાખો ચેપ્ટર નંબર મતલબ ક્વેશ્ચન નંબર 4.
કમ્પેરિઝન એક વખત વાંચી જાજો, બરાબર. કમ્પેરિઝન જે છે પછી તમે જુઓ તો કે ભાઈ આઈ રૂલ્સ, બરાબર. 3-4 માર્કની અંદર આઈ રૂલ્સ ફોર સર્વિસ કનેક્શન. પછી આમાં અમુક જે ક્વેશ્ચન છે ડ્રો કરવાના બીજાય હોય છે, મેં વધારે બીજા અમુક કવર નથી કરેલા, તો આઈએમપીમાં જેટલું જરૂરી છે એટલું મેં કવર કરેલું છે. પણ બીજા ક્વેશ્ચન જો તમને એવા લાગે કે ભાઈ આવો ક્વેશ્ચન પૂછાઈ શકે તો 1-2 ક્વેશ્ચન તમે એડ કરી શકો છો, બરાબર. સર્વિસ આપણે લાઇન ટ્રાન્સમિશન લાઇન છે ને બધું ડ્રો કરવાના, ઓકે. તો સર્વિસ કનેક્શન ડ્રો કરવાના ને એવા ક્વેશ્ચન હોય તો તમે એમાં એડ કરી શકો છો, બરાબર. એટલે આટલા વ્યવસ્થિત રીતે તમે કરી જશો, છેલ્લા ટાઈમની અંદર ભાઈ મોસ્ટ એટલે મેઇન વસ્તુ એક ક્વેશ્ચન લઈને 3 વખત વાંચવાનું ચાલુ કરી દો, બરાબર. મહેનત તો કરવી જોશે તો જ પાસ થશો. છેલ્લા સેમેસ્ટર આપણે તમે છે આમાં સારો સ્કોર કરશો તો તમને કામ લાગશે, બરાબર. 5મું તમારું સારું જશે, 6ઠું સારું જશે તો તમને પ્રોબ્લેમ નહીં આવે, બરાબર. સ્ક્રીનશોટનો તમને ટાઈમ આપું છું. કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો, તો પર્સનલમાં મેસેજ કરજો. વોટ્સઅપ ગ્રુપમાં ખાસ તમે જોડાઈ જજો, ઓકે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.